સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીનો દારૂ ઝડપી પાડ્યો છે, જેમાં દારૂનો જથ્થો ભરેલ બંધ બોડીનું કન્ટેનર વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે તરફ પસાર થઈ રહ્યું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી આણંદ નજીકથી આ કન્ટેનરને ઝડપી લઈ તપાસ કરતા તેમાંથી 29.40 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે કન્ટેનર ચાલક રહેમુદ્દીન મેવને ઝડપી લઈ પૂછપરછ કરતા આ દારૂ કુખ્યાત અને હત્યાના પ્રયાસમાં વોન્ટેડ અલ્પુ સિંધીએ મોકલ્યો હોવાનું કબૂલતા પોલીસે અલ્પુ સિંધી સહિત 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। કમાટીબાગમાં ફરવા આવેલા જંબુસરના પરિવારની 4 વર્ષની બાળકીનું જોય ટ્રેનના એન્જિનની અડફેટે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં જંબુસર કસ્બા સોગદવાડીમાં રહેતા પરવેઝ પઠાણના પરિવારજનો હાલ ઉનાળુ વેકેશન ચાલતું હોવાથી કમાટીબાગમાં ફરવા માટે આવ્યા હતા। ત્યારે સ્ટેશનથી નીકળીને ગેટ નંબર 2 પાસે પહોંચતા જ જોય ટ્રેનના એન્જિનની અડફેટે 4 વર્ષની બાળકી ખાતિમ પઠાણ આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જે બાદ આ બાળકીને હોસ્પિટલ લઈ જવાતા ડૉક્ટરે મૃત જાહેર કરી હતી। આ ઘટના બનતા જોય ટ્રેનનો ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। અમદાવાદના બોપલ વિસ્તારમાંથી પોલીસે મોડી રાત્રે દારૂની મહેફિલ ઝડપી પાડી છે, જેમાં કેટલાક નબીરાઓએ ક્લબ O7માં મ્યુઝિકલ ડાન્સ પાર્ટી સાથે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું। ત્યારે કેટલાક લોકો ક્લબ O7ના પાર્કિંગમાં દારૂ પી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે અહીં રેડ કરી એક યુવતી સહિત 9 લોકોને ઝડપી લીધા હતા। આ રેડમાં 6 લોકો પીધેલી હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે 3 લોકો પાસેથી દારૂની બોટલ મળી આવી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન, 2 BMW કાર, દારૂની બોટલ સહિત 8.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો।